નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. એક પિતાનો સંઘર્ષ અને દીકરીની ઉડાન. સૌરાષ્ટ્રના પાલીતાણા નજીક આવેલું ગઢપુર કાલ્પનિક નામ એક નાનું અને પચાત ગામ હતું. આ ગામમાં રઘુભાઈ નામના એક સામાન્ય ખેતમજૂર રહેતા હતા. તેમની પાસે પોતાની કોઈ જમીન નહોતી. તેઓ આખો દિવસ બીજાના ખેતરમાં મજૂરી કરતા અને જે કંઈ મળે તેનાથી પોતાના 5 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવતા. રઘુભાઈને 2 દીકરા અને 1 દીકરી હતી, જેનું નામ રાધા હતું. રાધા નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ગામની સરકારી પ્રાથમિક શાળામાં તે હંમેશા પહેલા નંબરે પાસ થતી. જ્યારે રાધા ધોરણ 7 પાસ કરી ગઈ ત્યારે ગામના લોકોએ રઘુભાઈને કહ્યું, હવે દીકરી મોટી થઈ ગઈ છે, આગળ ભણાવીને શું કામ છે? ઘરકામ શીખવાડો અને લગ્ન કરાવી દો. પરંતુ રઘુભાઈના મનમાં કંઈક અલગ જ હતું. તેઓ પોતે ક્યારેય શાળાએ ગયા નહોતા, પણ તેઓ શિક્ષણની કિંમત સમજતા હતા. ગામમાં ધોરણ 7 પછી આગળ ભણવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આગળના અભ્યાસ માટે તાલુકાના કેન્દ્ર પર જવું પડે તેમ હતું, જે ગામથી 15 કિલોમીટર દૂર હતું. વળી એ સમયે ગામમાંથી કોઈ દીકરી બહાર ભણવા જતી નહોતી. રઘુભાઈએ જ્યારે રાધાને શહેરમાં ભણવાનો નિર્ણય કર્યો ત્યારે આખું ગામ તેની વિરુદ્ધ થઈ ગયું. લોકો કહેતા, રઘા, તારી પાસે ખાવાના પૈસા નથી ને દીકરીને શહેર ભણાવવા મોકલવી છે. ભણીને ક્યાં કલેક્ટર બની જવાની છે. પણ રાધાની આંખોમાં ભણવા માટેની તડપ જોઈને રઘુભાઈએ મક્કમ નિર્ધાર કરી લીધો. તેમણે પત્ની શાંતાબેનને કહ્યું, હું ભૂખ્યો સૂઈ જઈશ, લોહીનું પાણી કરી નાખીશ, પણ મારી દીકરીનું ભણતર નહીં અટકવા દઉં. રાધાને શહેરમાં ભણાવવા માટે પૈસાની જરૂર હતી. રઘુભાઈએ સવારે ખેતમજૂરી કર્યા પછી રાત્રે ગામના એક કારખાનામાં ચોકીદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસ રાત જોયા વગર સતત કામ કરતા રહ્યા. રાધા દરરોજ સવારે ગામની એસટી બસ પકડીને શહેર જતી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, રાધા ક્યારેય શાળાએ જવામાં મોડી પડતી નહીં. એક દિવસ ચોમાસામાં ભારે વરસાદ પડ્યો. ગામનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો અને બસ બંધ થઈ ગઈ. રાધા રડવા લાગી, કારણ કે તે દિવસે તેની 6 માસિક પરીક્ષાનું પહેલું પેપર હતું. રઘુભાઈએ દીકરીને રડતી જોઈને કહ્યું, બેટા, તું ચિંતા ન કર, આજે ગમે તે થાય હું તને શાળાએ પહોંચાડીશ. રઘુભાઈએ રાધાને પોતાના ખંભા પર બેસાડી અને ઘૂંટણસમા વહેતા પાણીમાં પગપાળા જ નદી પાર કરાવી દીધી. 15 કિલોમીટર ચાલીને તેઓ દીકરીને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચાડી આવ્યા. રાધાએ તે દિવસે મનોમન નક્કી કર્યું કે તેના પિતાના આ પરસેવાના એક ટીપાની કિંમત ચૂકવશે. વર્ષો વીતતા ગયા. રાધાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. આખા ગામમાં રાધાના નામના હોર્ડિંગ્સ લાગ્યા. જે ગામના લોકો પહેલા વિરોધ કરતા હતા, તેઓ જ હવે રઘુભાઈને અભિનંદન આપવા આવવા લાગ્યા. રાધાનું સપનું જીપીએસસી પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનવાનું હતું. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર જવું પડે તેમ હતું અને તેનો ખર્ચ ખૂબ વધારે હતો. રઘુભાઈ પાસે હવે વેચવા માટે કંઈ નહોતું. તેમણે પોતાની પત્નીના લગ્નનું એકમાત્ર મંગળસૂત્ર સોનીને ત્યાં ગીરવે મૂકી દીધું અને રાધાને ગાંધીનગર મોકલી.
રાધાએ ગાંધીનગરમાં એક નાની ઓરડી રાખીને દિવસના 14 કલાક વાંચવાનું શરૂ કર્યું. તે તહેવારોમાં પણ ઘરે જતી નહીં, બસ એક જ ધૂન હતી, સફળતા. 2 વર્ષની સખત મહેનત પછી જીપીએસસીનું પરિણામ આવ્યું. ઇન્ટરનેટ પર પરિણામ જોતાં જ રાધાની આંખોમાંથી આંસુ વહી ગયા. તે આખા ગુજરાતમાં મહિલા કેટેગરીમાં બીજા ક્રમે પાસ થઈ હતી અને તેને ડેપ્યુટી કલેક્ટરનું પદ મળ્યું હતું. રાધાએ તરત જ ગામડે ફોન કર્યો. રઘુભાઈ એ સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા. રાધાએ રડતા રડતા કહ્યું, બાપુ, તમારી દીકરી સાચે જ કલેક્ટર બની ગઈ. હવે તમારે મજૂરી કરવાની જરૂર નથી. રઘુભાઈના હાથમાંથી દાતરડું ખરી પડ્યું અને તેઓ ખેતરની પાળ પર બેસીને છોધાર આંસુએ રડી પડ્યા. આ આંસુ આનંદના અને વિજયના હતા. જ્યારે રાધા પ્રથમ વખત ડેપ્યુટી કલેક્ટર બનીને સરકારી ગાડીમાં પોતાના ગામ ગઢપુરા આવી, ત્યારે આખા ગામમાં દિવાળી જેવો માહોલ હતો. આખું ગામ ઢોલ નગારા સાથે તેના સ્વાગતમાં ઊભું હતું. જે લોકો રઘુભાઈને ટોણા મારતા હતા, તેઓ આજે હાથ જોડીને ઊભા હતા. રાધા ગાડીમાંથી ઉતરીને સીધી તેના પિતા પાસે ગઈ. તેણે પોતાની સરકારી ટોપી પિતાના ચરણોમાં મૂકી દીધી અને તેમના પગે લાગીને કહ્યું, બાપુ, આ પદ મારું નથી. આ તમારી રાત દિવસની મજૂરી અને તમારા સપનાનું પરિણામ છે. રઘુભાઈએ દીકરીને ગળે લગાવી લીધી. આ સત્ય ઘટના આપણને શીખવે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય અને પરિશ્રમ કરવાની તૈયારી હોય તો ગરીબી કે સમાજનો વિરોધ ક્યારેય આડો આવતો નથી. શિક્ષણ એ એવું હથિયાર છે જે ગમે તેવી પરિસ્થિતિને બદલી શકે છે. થેન્ક યુ.